નમસ્કાર. ઘણીવાર એવું નથી લાગતું કે સરકારી કાગળપત્રોની ભાષા કોઈ કોયડા જેવી છે? તો ચાલો આજે આપણે સાથે મળીને એ જ કોયડાને ઉકેલીએ અને વહીવટી ગુજરાતીની દુનિયાને એકદમ સરળ બનાવીએ. ઘણીવાર એવું બને છે ને કે કોઈ સરકારી પરિપત્ર કે જાહેરનામું હાથમાં આવે અને એની ભાષા જોઈને માથું ખંજવાળવા મન થાય? તો સમજી લો, આ મૂંઝવણ લગભગ બધાને થાય છે. પણ ચિંતા નહીં, આજે આપણે સાથે મળીને એનું સમાધાન શોધીશું. આજની આપણી સફર કેવી રહેશે? સૌથી પહેલાં આપણે સમજીશું કે શુદ્ધ ભાષા કેમ આટલી જરૂરી છે. પછી કેટલાક ખાસ સરકારી શબ્દોને ઓળખીશું. એ પછી વ્યાકરણમાં ઊંડા ઉતરીશું અને સંધિના નિયમો જાણીશું. સામાન્ય રીતે થતી ભૂલો પર પણ નજર કરીશું. અને છેલ્લે આ બધું જ જ્ઞાન ભાષા પર મજબૂત પકડ કેવી રીતે અપાવશે એની વાત કરીશું. વહીવટની દુનિયામાં શબ્દો માત્ર અક્ષરો નથી, એની એક કિંમત હોય છે. તમે વિચારો, એક નાનકડી ભૂલ, માત્ર એક શબ્દની ભૂલ પણ કોઈ સરકારી નીતિનો આખો મતલબ બદલી શકે છે. એટલે જ સ્પષ્ટ અને શુદ્ધ ભાષા અહીં કોઈ શણગાર નથી, પણ એકદમ પાયાની જરૂરિયાત છે. ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને કેટલાક મુખ્ય સરકારી શબ્દોને ઓળખીએ. જો આ શબ્દો સમજાઈ જાય તો મોટાભાગના સરકારી દસ્તાવેજો સમજવા એકદમ સહેલા થઈ જશે. આપણે એને અલગ અલગ વિભાગમાં વહેંચીને જોઈશું, જેથી સમજવામાં સરળતા રહે. તો શરૂઆત કરીએ છીએ અલગ અલગ પ્રકારના સત્તાવાર દસ્તાવેજોના નામથી. જાણો છો, દરેક દસ્તાવેજનું નામ જ એના કામ વિશે ઘણું બધું કહી દે છે. જુઓ, આ 4 મુખ્ય દસ્તાવેજો છે. પરિપત્ર સામાન્ય રીતે કોઈ માહિતી આપવા માટે હોય છે, પણ ઠરાવ એનાથી અલગ છે. એ કોઈ મોટા નિર્ણયની જાહેરાત કરે છે. પછી આવે જાહેરનામું, જેની કાયદાકીય અસર હોય છે, એટલે એ બહુ ગંભીર બાબત છે. અને છેલ્લે કચેરી યાદી, જે બસ ઓફિસની અંદરની વાતચીત માટે હોય છે. આ ચારેય વચ્ચેનો જે નાનો ફરક છે ને, એ સમજવો ખરેખર બહુ જ જરૂરી છે. હવે આગળ વધીએ. કેટલાક શબ્દો એવા હોય છે જે દસ્તાવેજ કેટલો અગત્યનો છે અને કેટલો ગુપ્ત છે એ બતાવે છે. આ શબ્દો પરથી જ ખબર પડે કે કોઈ કાગળ પર કેટલી જલ્દી અને કેટલી સાવધાનીથી કામ કરવાનું છે. જેમ કે જો ક્યાંક અત્યંત ગુપ્ત લખેલું હોય તો સમજી લેવાનું કે આ માહિતી સર્વોચ્ચ સ્તરની ગુપ્તતા ધરાવે છે. તાત્કાલિકનો મતલબ છે કે એના પર તરત જ પગલાં લેવાના છે. અને ટોચ અગ્રતાનો અર્થ છે કે બીજા બધા કામ છોડીને પહેલાં આ કામને મહત્વ આપવાનું છે. આ શબ્દો ખરેખર કામના આખા પ્રવાહને નિયંત્રિત કરે છે. કોઈ પણ વહીવટી તંત્રમાં કામ કરનાર માટે કર્મચારી અને નાણાં સંબંધિત શબ્દો સમજવા ખૂબ જ અનિવાર્ય છે. ચાલો આના કેટલાક સામાન્ય શબ્દો પર એક નજર કરીએ. બઢતી, ભરતી, પગાર બિલ, પરચુરણ રજા અને પ્રવાસ ભથ્થું. આ બધા શબ્દો તો રોજબરોજના કામકાજનો જ એક ભાગ છે. આ શબ્દોની જો સ્પષ્ટ સમજ હોય તો આખી વહીવટી પ્રક્રિયા કેટલી સરળ બની જાય. તો શબ્દભંડોળની વાત તો થઈ, પણ હવે વ્યાકરણના એક બહુ જ રસપ્રદ અને મહત્વના પાસા પર આવીએ: સંધિ. સંધિ એટલે કે એવા નિયમો જે નક્કી કરે છે કે બે શબ્દો ભેગા મળીને એક નવો અર્થપૂર્ણ શબ્દ કેવી રીતે બનાવે છે. આને શબ્દોનું વિજ્ઞાન પણ કહી શકાય. સરળ ભાષામાં કહીએ તો સંધિ એટલે બે શબ્દોનું જોડાણ. જ્યારે એક શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર પાસે આવે ત્યારે તેમના અવાજ એકબીજામાં ભળી જાય છે. આનાથી ભાષામાં એક પ્રવાહિતા આવે છે અને બોલવામાં સરળતા રહે છે. મુખ્યત્વે સંધિના 3 આધારસ્તંભ છે. પહેલી સ્વર સંધિ, જેમાં 2 સ્વર જોડાય છે. બીજી વ્યંજન સંધિ, જેમાં વ્યંજનો જોડાય છે. અને ત્રીજી છે વિસર્ગ સંધિ. આપણે દરેકને ઉદાહરણ સાથે સમજીશું. કોઈપણ સિદ્ધાંતને સમજવાની શ્રેષ્ઠ રીત છે ઉદાહરણ. તો ચાલો આપણે પણ કેટલાક ઉદાહરણો લઈને જોઈએ કે આ નિયમો ખરેખર કામ કેવી રીતે કરે છે. આપણે આને એક મજાની પઝલની જેમ ઉકેલીશું. તો આપણી પહેલી પઝલ છે રવિ અને ઇન્દ્ર. આ બે શબ્દોને જોડીએ તો શું બનશે? અહીં ધ્યાન એ રાખવાનું છે કે બંને શબ્દો જ્યાં જોડાય છે ત્યાં સ્વર છે. અને સાચો જવાબ છે રવિન્દ્ર. હવે અહીં જરા ધ્યાનથી જોઈએ. રવિમાં છે નાનો ઈ અને ઇન્દ્રમાં પણ છે નાનો ઈ. જ્યારે આ બંને સજાતીય એટલે કે એક જેવા સ્વર ભેગા થયા તો બની ગયો એક મોટો દીર્ઘ ઈ. બસ આ જ તો સ્વર સંધિનો કમાલ છે. ચાલો હવે વ્યંજન સંધિનો એક કોયડો લઈએ. શબ્દો છે સત અને બુદ્ધિ. અહીં પહેલા શબ્દના અંતમાં વ્યંજન ત છે. વિચારો જોઈએ એ કેવી રીતે બદલાશે?
અને સાચો જવાબ છે સદબુદ્ધિ. અહીં શું થયું? સતનો જે કઠોર ત અવાજ છે એ જ્યારે બુદ્ધિના નરમ બ અવાજને મળ્યો ત્યારે એ પોતે પણ નરમ બનીને દ થઈ ગયો. આ બતાવે છે કે ભાષામાં અવાજો કેવી રીતે એકબીજા પર અસર કરે છે. હવે એ ભૂલો પર ધ્યાન આપીએ જે લખાણમાં વારંવાર જોવા મળે છે. ક્યારેક એક નાનકડી ભૂલ, જેમ કે અનુસ્વાર કે પછી સ્વરની લંબાઈ, આખા શબ્દનો અર્થ જ બદલી નાખે છે. ચાલો જોઈએ. આ જુઓ, એક શબ્દ છે સાજ, જેનો અર્થ થાય છે શણગાર. પણ જો એના પર ખાલી એક નાનકડું ટપકું એટલે કે અનુસ્વાર મૂકી દઈએ તો એ બની જાય છે સાંજ, જેનો અર્થ છે દિવસનો અંત. વિચાર તો કરો, એક ટપકાથી અર્થમાં કેટલો મોટો ફેર પડી જાય છે. આવું જ બીજું એક ઉદાહરણ છે વધુ, જેમાં હ્રસ્વ ઉ છે એનો અર્થ થાય છે વધારે, એટલે કે મોર. પણ જો એને દીર્ઘ ઉ સાથે વધુ લખવામાં આવે તો તેનો અર્થ થઈ જાય છે વહુ અથવા નવવધુ. એટલે જ સ્વરની લંબાઈ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તો આપણે વહીવટી શબ્દોથી શરૂ કરીને વ્યાકરણના નિયમો અને સામાન્ય ભૂલો સુધીની એક આખી સફર કરી. હવે આ બધામાંથી મુખ્ય શીખ શું મળી અને આગળ શું કહી શકાય એના પર એક નજર નાખીએ. તો યાદ રાખવા જેવી મુખ્ય બાબતો કઈ છે? પહેલું, મુખ્ય વહીવટી શબ્દો પર પકડ મેળવો. બીજું, સંધિના ત્રણેય પ્રકારોને બરાબર સમજો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, અનુસ્વાર અને સ્વરની લંબાઈ જેવી નાની નાની વિગતો પર ખાસ ધ્યાન આપો. કારણ કે અંતે તો ભાષામાં જેટલી ચોકસાઈ, કામમાં એટલી જ સ્પષ્ટતા. આ બધું જ જ્ઞાન એક ચાવી જેવું છે, જે વહીવટી ભાષાના ગૂંચવણભર્યા તાળા ખોલી શકે છે. હવે સરકારી દસ્તાવેજોને વધુ આત્મવિશ્વાસથી સમજી શકાશે. તો સવાલ એ છે કે આ નવી સમજને વ્યવહારમાં મૂકવા માટે સૌ તૈયાર છે?